ગુડ મોર્નિંગ સાથી મિત્રો, જૈનુકી પાઠશાલા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પશુધન નિરીક્ષક વર્ગ 3ની જે 112 જગ્યા માટેની જાહેરાત આવી છે, એનો અભ્યાસક્રમ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પોતાની જે વેબસાઇટ છે એના ઉપર અપલોડ કરવામાં આવેલો છે. આમ તો આપણે અગાઉ આ સિલેબસની જે 100 માર્કનું પેપર છે, જે જનરલ પેપર છે, એના વિશે આપણે ચર્ચા કરી હતી. એટલે કે પેપર તો એક જ થવાનું છે 200 માર્કનું, પરંતુ એમાં જે જનરલ પાર્ટ છે, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, ગણિત, પછી બંધારણ, પંચાયતી રાજ, રમતગમત, ઇતિહાસ, સામાન્ય પ્રવાહો, સાયન્સ એન્ડ ટેકનોલોજી, એ બધા મુદ્દાઓ ઉપર આપણે અગાઉ ઓલરેડી જ્યારે એડવર્ટાઇઝ આવી હતી તે દિવસે જ આપણે ચર્ચા કરી હતી. આજે આપણે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જે આવી છે એની એક ઝલક લેશું અને સાથે સાથે જે 100 માર્કનું જે ટેકનિકલ પ્રશ્ન પૂછાવાના છે, આ ટેકનિકલ પ્રશ્નોમાં તમારે સ્માર્ટ વર્ક કેવી રીતે કરવું, કેવી રીતે ખૂબ ઓછી મહેનતે વધુ માર્ક મેળવી શકો, એના વિશે પણ આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌ પ્રથમ આપણે જ્યારે પણ કોઈ પણ પ્રકારની તમે તૈયારી કરતા હો તો ત્યારે એનો સિલેબસ ખૂબ જ ઉપયોગી હોય છે. એ સિલેબસની પ્રિન્ટ લઈ લેવાની અને સિલેબસ મુજબ તમારે તૈયાર કરવાની રહેશે. આપણે વાત કરીએ મિત્રો, તો અગાઉ મેં તમને વાત કરી હતી કે જે જનરલ પાર્ટ છે, જે 200 માર્કનું પેપર છે, એમાં જનરલ પાર્ટ 100 માર્કનું છે, એનું જે માધ્યમ છે એ ગુજરાતી રહેશે. જ્યારે ટેકનિકલ જે 100 માર્ક છે એમાં ગુજરાતી અને ઇંગ્લિશ બંને માધ્યમ રહેશે. તો અહીં ઓલરેડી આપણે જે ચર્ચા કરી છે તો એની ચર્ચા નહીં કરીએ, પણ તે છતાં તમે અહીંથી એક નજર, આછી ઝલકથી નજર લઈ શકો છો મિત્રો. હું અહીં સ્લો સ્ક્રોલ ડાઉન કરું છું, ત્યાં આપ જોઈ શકો છો માર્કનું બાયફર્કેશન આપેલું છે ઓલરેડી. જે બી વસ્તુ, જે બી ટોપિક એમાં પૂછાવાના છે એમાંથી કેટલા માર્કનું પૂછાઈ શકે, એ બધી વસ્તુનું અહીં બાયફર્કેશન આપેલું છે. જે 100 માર્કનું જે છે જનરલ પાર્ટ, એનું બાયફર્કેશન આપેલું છે. ત્યારબાદ ટેકનિકલ સબ્જેક્ટ જે 100 માર્ક છે એનું પણ આપેલું છે. એટલે કે કુલ 200 માર્કનું પેપર રહેશે. અહીં તમે સાઈડમાં જોશો તો લેંગ્વેજ પણ આપેલી છે કે ભાઈ તમારું આ પેપર છે તો ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામરના પ્રશ્ન છે તો ઇંગ્લિશમાં રહેશે, ગુજરાતી ગ્રામરના તમામ પ્રશ્નો ગુજરાતીમાં રહેશે. ત્યારબાદ જે ગણિતના પેપર છે, ગણિતના છે રીઝનિંગ, મેથ્સ, એ ગુજરાતીમાં રહેશે. હવે જ્યારે આપણે સબ્જેક્ટની વાત કરીએ, એ ખૂબ અગત્યનું છે કે ક્વેશ્ચન જે છે આપણે ટેકનિકલ એજ્યુકેશન બેકગ્રાઉન્ડને રિલેટેડ 100 છે, એનું માધ્યમ ઇંગ્લિશ અને ગુજરાતી રહેશે. એમાં સૌ પ્રથમ જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મિત્રો, અહીં જોઈ શકો છો કે ડેરી, કેટલ, બફેલો, શીપ, ગોટ અને પોલ્ટ્રી મેનેજમેન્ટ. ટૂંકમાં અહીં તમારે એક ઇન્ટ્રોડક્ટરી એલપીએમ જે તમે ભણ્યા છો કોર્સમાં, એના વિશે તમારે સંપૂર્ણ તૈયારી કરવાની છે, જેમાં 20 માર્કનું પૂછાશે. ખાસ કરીને ઇન્ટ્રોડક્ટરી ડેરી, કેટલ, બફેલો, શીપ, ગોટ અને પોલ્ટ્રી મેનેજમેન્ટ. આમાં તમે શું વાંચી શકો મિત્રો? આમાં તમારે જે બી આપણે ગુજરાતની બધી બ્રીડ છે, કેટલ, બફેલો, શીપ, ગોટ અને પોલ્ટ્રી, એની ડિટેલ અભ્યાસ કરી લેવાનો છે. સાથે જે બી એની ટર્મિનોલોજી છે એનો અભ્યાસ કરવાનો છે. એનું રહેઠાણ માટે શું જરૂરી હોય એનો અભ્યાસ કરવાનો છે. એને કેટલી પાણીની જરૂરિયાત હોય એનો અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ જે બી ટર્મિનોલોજી છે બેઝિક, કે કેટલના હાઉસને શું કહેવાય, બફેલોના હર્ડને શું કહેવાય, જે ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજી છે એના વિશે હું વિડીયો અપલોડ કરીશ. જે બી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે, આપણે જે ટેકનિકલ સબ્જેક્ટ છે એના આપણે વિડીયો પણ એક સિરીઝના સ્વરૂપે આપણે ધીમે ધીમે સમય મળતો જશે એમ આપણે અપલોડ કરતા જઈશું, જ્યાં તમે એના વિડીયો પણ જોઈ શકશો. ત્યારબાદ ઇન્ટ્રોડક્ટરી લાઇવસ્ટોક એનાટોમી, ફિઝિયોલોજી, ઇન્ટ્રોડક્ટરી એનિમલ ન્યુટ્રિશન, પેથોલોજી પ્રિલિમિનરી, ઇન્ટ્રોડક્ટરી વેટનરી માઇક્રોબાયોલોજી, પેરાસાઇટોલોજી, પબ્લિક હેલ્થ, ઇન્ટ્રોડક્ટરી ફાર્મેકોલોજી, એમાંથી 30 માર્કનું પૂછાશે. તો મિત્રો અહીં તમે જુઓ, જો એલપીએમ ઇન્ટ્રોડક્ટરી એલપીએમ પાર્ટ છે જે પહેલા નંબરનો, એનું વેટેજ ખૂબ જ વધારે છે 20 વાર. જ્યારે અહીં એનાટોમી, ફિઝિયોલોજી 2, ન્યુટ્રિશન 3, પેથોલોજી 4, માઇક્રોબાયોલોજી 5, પેરાસાઇટોલોજી 6, વીપીએચ 7 અને ફાર્મેક 8, એમાંથી ફક્ત 30 માર્કનું વેઇટેજ છે. એટલે કે સૌ પ્રથમ તમારે પહેલા નંબરનો જે સબ્જેક્ટ છે એને તમારે કમ્પ્લીટ તૈયાર કરી લેવાનો છે.
ત્યારબાદ વાત કરીએ આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન એન્ડ રિપ્રોડક્શન ઇન ફાર્મ એનિમલ હેલ્થ કેર. એનું ટોટલ જે છે એ 24 માર્કનું એમાંથી પૂછાવાનું છે. એટલે કે કૃત્રિમ ગર્ભધાન અને પશુમાં પ્રજનન અને એનિમલ હેલ્થ કેર એમાંથી 24 માર્ક. ત્યારબાદ ઇન્ટ્રોડક્ટરી એનિમલ બ્રીડિંગ, ઇન્ટ્રોડક્ટરી એનિમલ હસબન્ડરી એક્સટેન્શન, ઇકોનોમિક્સ, માર્કેટિંગ, ઇન્ટ્રોડક્શન ટુ એન્વાયરમેન્ટલ સાયન્સ એન્ડ એલિમેન્ટરી સ્ટેટિસ્ટિક. આમાંથી કુલ 26 માર્કનું પૂછાવાનું છે મિત્રો. તો અહીં જે બાયફર્ગેશન આપેલું છે એ મુજબ તમારે તૈયારી કરવાની છે. તો સ્માર્ટ વર્ક કેવી રીતે કરવું, ઓછી મહેનતે વધુ માર્ક કેવી રીતે લઈ શકાય, તો સૌ પ્રથમ મિત્રો તમારે LPM વાંચી લેવાનું, 20 માર્કનું કમ્પ્લીટ કરી લેવાનું છે અહીં. ત્યારબાદ તમારે ગણિત, ઇંગ્લિશ, ગુજરાતી ગ્રામર જે 20 માર્ક છે એ રોકડિયા માર્ક છે. ઓછી મહેનતે વધુ માર્ક મળશે. ઇંગ્લિશ ગ્રામર 20 માર્ક. જો આ બધામાં કમાન્ડ આવી ગઈ તો એમાંથી 20માંથી 20 માર્ક મળશે તમને. ત્યારબાદ ગણિત જે સ્ટેટિસ્ટિક છે જે 25 માર્કનું છે એ 25 માર્કની તૈયારી કરી લેવાની. એટલે કે 20 ગ્રામર, 20 ગુજરાતી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર 40 અને ગણિત એના 65 માર્ક. મિત્રો આ 65 માર્કમાં ઓછી મહેનતે વધુ માર્ક, એટલે કે તમે એમાં જો કમાન્ડ લઈ લેશો તો 65માંથી 65 માર્ક આવી જશે. બરાબર. પહેલાં આ ગુજરાતી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર, ગણિતની તૈયારી કરવાની, સાથે સાથે જે ટેકનિકલ સબ્જેક્ટ છે એ તૈયારી કરી લેવાની. આ ટેકનિકલ તૈયારી ગુજરાતી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર, ગણિતની તૈયારી પૂરી થાય પછી તમારે જે બીજા ટોપિક જનરલના છે એ તમારે મિત્રો ચાલુ કરવાના છે. હવે મિત્રો એક વસ્તુ અહીં છે જે નોટ કરીને આપેલું છે, નોંધ, કે ભાઈ ઉપયુક્ત ક્ષેત્રોમાં વર્તમાન વલણો અને ચાંચિયાની પ્રગતિઓ સંબંધિત પ્રશ્નોનો પણ સમાવેશ કરવામાં આવશે. તો આ શું કહેવા માંગે છે? તો મિત્રો આ એ કહેવા માંગે છે કે તાજેતરમાં કોઈ નવું થયું હોય પશુપાલન વિભાગમાં, એવું કે ભાઈ મિલ્ક પ્રોડક્શનમાં ભારત કેટલામાં ક્રમે છે, એક પ્રોડક્શનમાં ભારત કેટલામાં ક્રમે છે, ગુજરાતનું મિલ્ક પ્રોડક્શન કેટલા ટન છે, ગુજરાતનું એક પ્રોડક્શન કેટલા ટન છે. આ બધા વર્તમાન પ્રવાહો થાય. સાથે સાથે સેન્સસ, લાઇવ સ્ટોક સેન્સસ હમણાં થઈ પરંતુ એને ડાટા આવ્યા નથી. જો ડાટા આવી જાય તો એ પણ તમારે અહીંયા તૈયાર કરવા પડે. પછી જીડીપીમાં રોલ કેટલો, ભાઈ પશુપાલનનો જીડીપીમાં કેટલા ટકાનો રોલ. તો આવા જે બધા પ્રશ્નો છે જનરલ કરંટ અફેર્સને રિલેટેડ, અથવા કોઈ નવી ટેકનોલોજી ડેવલપ થઈ હોય, નવી વેક્સિન ડેવલપ થઈ હોય, અથવા નવું કોઈ મિરેકલ થયું હોય પશુપાલન ક્ષેત્રે, પશુપાલન અને પશુ ચિકિત્સા અને પશુપાલન ક્ષેત્રે કોઈ ઇનોવેશન થયું હોય, તો એવા પ્રવાહો હોય એ તમને રોજબરોજની કાર્યવાહીમાં જો મળતા હોય તો એને તમારે એક નોટ બનાવવાની છે અને યાદ રાખવાનું છે મિત્રો. તો આ વાત કરી આપણે. કુલ અહીં તમારું 200 માર્કનું એક જ પેપર રહેવાનું છે, અલગ અલગ પેપર નથી. એટલે કે તમારી પાસે 200 માર્કના 200 ક્વેશ્ચન હશે એને તમારે કરવાનો છે. તો અહીં તમારે પ્રેક્ટિસની પણ જરૂર પડશે. વાંચન સાથે પ્રેક્ટિસ, જેટલું વધુ વાંચશો, જેટલું વધુ રિવિઝન કરશો એટલો તમારે સ્ટ્રોંગ કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે. જેવો સ્ટ્રોંગ કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે તો તમારે 200માંથી વધુ માર્ક મેળવવાની શક્યતા વધી જશે. આ ઉપરાંત કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય મિત્રો તો આપ મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, હું તમારું ત્યાં સોલ્યુશન કરીશ. અને અહીં એમને અમુક ખાસ નોંધ આપી છે કે ભાઈ સંબંધિત મુદ્દાઓ સામે દર્શાવેલ ગુણ સૂચિત ગુણ છે જે ઉમેદવારની સરળતા જાણકારી માટે છે, જેમાં જરૂર જણાય સામાન્ય ફેરફાર અવકાશ રહેલ છે, જે માટે મંડળ કોઈ પણ પ્રકારનું જાતનું કારણ આપવા બંધાયેલ નથી. તકનીકી વિષયના અભ્યાસક્રમમાં અર્થઘટન અંગે કોઈ વિસંગતતા ઊભી થાય તો તે સંજોગોમાં અંગ્રેજી ભાષામાં આપવામાં આવેલ અભ્યાસક્રમ અંતિમ અને માન્ય ગણાશે. પરીક્ષાના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં હોય ત્યારે તેવા પ્રશ્નોમાં જો અર્થઘટન અંગેનો પ્રશ્ન ઉપસ્થિત થશે તો તે મંડળ દ્વારા સંબંધિત પ્રશ્નને ધ્યાને લઈ મંડળ દ્વારા કરવામાં આવેલ નિર્ણય આખરી રહેશે. અહીં એક ખાસ નોંધ છે જે આપ ધ્યાન રાખી શકો છો. મિત્રો પણ તૈયારી કરતા પહેલાં સિલેબસની પ્રિન્ટ કાઢી લેવાની. સિલેબસ મુજબ કોઈ પણ મુદ્દો રહી ના જાય એની ખાસ તકેદારી રાખી નાનો મુદ્દો તમારે વાંચી લેવાનો છે. ધન્યવાદ, આભાર, ધન્યવાદ.